કેમ છો મિત્રો? તો આજે અમે જઈએ છીએ માલણ ડેમ જોવા, કારણ કે વરફોલો થઈ ગયો છે એટલે એમાં બહુ જ પાણી છે. અમારા પટેલ ગાડી લઈને બે ગાડી છે અત્યારે જોવા. વિડીયોમાં બન્યા રહીજો. આ જઈને આપણે લાઈક સબસ્ક્રાઈબર કરી દો. આવો રસ્તો છે મિત્રો, અહીંયા ચાલતા હો. લોકેશન અહીંયા 1 નંબર છે. અત્યારે અમે ભૂખવા જ આવ્યા છીએ, બસ થોડીક વાર. તમે નજારો જો, વરસાદ આવે ધીમે ધીમે. ગાડી જાય છે સામે, લઈ જવા દે જાય ત્યાં ઉતર લે, અહીંથી ઉતાર લે ગાડી. પેલા સામે જાવ જ આમ જાવી તો ખરો જોઈએ એવી હાંડો જાવ જ પાછો એ દવું. અહીંયાથી મિત્રો માવો ડુંગર રસ્તો છે. જો સામે ડુંગરો દેખાય છે, આવડો આ ડુંગરો દેખાય છે. ઈવડો વહી જાય છે લગભગ ગાડી. અત્યારે ના જોરદાર પાણી આવે છે, કારણ કે એના કમાડિયા ખુલી ગયા છે ઓવરફ્લોના લીધે. અહીંયા બંધ છે મિત્રો, બીજા રસ્તેથી જવું છે. તો મિત્રો 2-3 ગાડી પણ મળી ગઈ છે જવા માટે. કેમેરામાં પાણી કેટલું થઈ ગયું. હા, હવે રેડી. એ તો બહુ રસ્તો ખરાબ છે એની. ગારો જુઓ તમે મિત્રો અહીંયા. જો તમે ફુટવડામાં રહેતા હોય, બીજા રહેતા હોય, પડતેના ગામમાં રહેતા હોય તો અહીંયા આવો ને ભૂલતા નહીં. ઉપર જો તમે ગાડી આવે છે, એક 4 વ્હીલ પણ આવે છે. આ પાળો છે, પાળો ડેમનો. આગળ તમને ડેમ દેખાડો આખો. મિત્રો આ છે કેનાળ અમારા ડેમની. જોવો તમે, અહીંયા ખુલે બધું. જ્યારે પાણી કાઢવાનું હોય ને તે અહીંયાથી આ ખોલવાનું, એટલે કેનાલનું હોય જતું રહે પેલી બાજુ. આ બોળિયું માર્યું છે, આ ખોલવાનું હાલ છે. હવે આવી ગયા છે ડેમની પાસે. થોડાક એટલે હાવ થોડાક બના રહી જવું જોઈએ, એટલે તમને ડેમને આખું કમાડ એની સિસ્ટમ દેખાડે. તો આમે કમાડિયા થઈ ત્યારે નહીં દેખાય, પણ ના જઈને તમને દેખાડે.
ફાઇનલી આપણે પૂકી ગયા કમાડી. આગળ તમને પાણી મિત્રો પાણી તમે જોઈ શકો છો કેટલું બધું આવે છે. અત્યારે હજી 3 કમાડિયા ખુલ્લા છે, બાકીના બધા બંધ છે. હજી પાણી આવકમાં છે એટલે કમાડિયા હજી પાણી જાય છે. ઓલી બાજુના દરવાજા ખોલેલા છે મિત્રો 3. તો અહીંયા 3 ખુલેલા રહ્યા. બાવન કમાડિયા છે મિત્રો. ફાઇનલી મારા હીરો હોન્ડાના ડ્રાઈવર, તમારા કઈ કેવું છે 2 શબ્દ? હા, માલિક ડેમ જોઈ નાખવાનો હોય, બીજું હું એમાં કહેવાનું હોય 2 શબ્દ. મિત્રો આગળ થોડીક વારમાં આપણે જાઉં માથે, પણ ડેમ હોત ને દેખાડશું તમને. કેટલું પાણી જાય છે અહીં. સવારે તો બહુ ઝાઝું પાણી હતું, હજી ઓઇલ પર પાણી છે પણ ના જવાય એમ નથી મિત્રો. તો અત્યારે આવી જાય છે ડેમના ઉપર. આપણે જોવો તમે કમાડિયા ઉપર આવી ગયા છીએ. અહીંથી દેખાય બધું. અહીંથી જવાનો રસ્તો છે કમાડ ઉપર. જો 52 એક લાઈનમાં કમાડિયા છે. આપણી વાળી આ ધારની પાછળ છે. અહીંથી પાણી દેખાય બધું. કેટલું જાય છે જુઓ પાણી. ચાલો પાછા વળ્યા જઈએ. લોકેશન ના 1 નંબર છે. આ જો આઈના ઊભા છે, એ નો આવ્યા જોવા, એને બીક લાગે. બસ અહીંયાથી ચડવું પડે. ભર્યો છે ને એટલે કમાડિયા ખુલ્લા છે ને એટલે ન જવાય. બધું નગર આગળ બાકી ન આવે. પેલો છોકરો ઘડીકમાં ક્યાં પહોંચી ગયો. તો હાલો હવે જઈએ ઘર તરફ.
અહીંથી ઉતરે એવું છે કે ઉતરવાનો રસ્તો દેખાય. ઉતરવાનો રસ્તો છે એમાં અહીંથી સીડા પાછા ઉતરવી છે. પડ્યા એવું છે. જેવા સીડા એવા ઉતરા. હા આપણી ગાડી ડ્રાઈવર આવે છે જુઓ. તો આખો ડેમ જોવો તો અંતે ગાડી હરકી નથી ચાલતી જોવો તો. અમે આવ્યા હતા પેલા એ રસ્તે તો ટ્રેક્ટર આવ્યું બસ. ત્યારે અમે ઉપલા રસ્તે જ આવી છે કાળો હતો ને એ રસ્તે. કે આમ કે ગેટ બનશે પણ પાછું આવવું જોઈએ. ત્યારે પાછો વરસાદ ચાલુ. આ કેનાલ જો નીચે દેખાડી હતી અહીંયાથી પાણી દે. કેનાલનું મૂળું અહીંયા. મિત્રો હાલો હવે જઈએ ઘરે. ગાડી કાંઈ રીતે આમાં થઈ જાય ને. આને ગાડી હાંકતા ના આવડતી. આ શું છે કે ભાઈ હા ડૂબતા તરિયા એના છે જોવો તો તમે. કંઈક બાંધેલું છે જવા જો. ના છે આ છે ઓલું. તો અત્યારે જાય છે ઘરે હવે. જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો જય માતાજી.